હું રાજકોટમાંથી નીકળ્યો તો એક બાપ દીકરો બાજતા હતા. તો મેં કીધું શું છે? છોકરાનો બાપ કે ધીરુભાઈ આ મારો દીકરો છે મગન, એની હગાઈ નક્કી કરી છે, તો એ કે કાલ મારે જોવા જવું છે. તો મેં કીધું હવે બધાય જોવા જાય છે, મગન ભલે ને જાય. મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે તો હક પણ નહીં થાય. મેં કીધું મગન તારા હાટું કે છે, તારી જીભ જલાય છે, તોતળીઓ છો, બોલીશ તો હક પણ નહીં થાય, એટલે તારા બાપુજી ના પાડે છે. તો મગન મન કે ધીલુભાઈ હું માલું માલું ખલાપ કરું, જોવા જવું પડે. આ લોકો બચકાવી દે આપણને. મને હરફ કરે મગ્ન મળી જાય, બાકી બોલે નહીં. જોવા જવું પડે, આ લોકો બચકાવી દે. મેં કીધું નહીં બોલે, જવા દો એને. તો એનો બાપ કે તમે સવારે ભેગા આવો. તો મેં કીધું મારે પ્રોગ્રામ તો હાઈ જે છે, દિવસની કોકની હગાઈ થતી હોય તો આપણને હું વાંચો. હું એગ્રી થઈ ગયો. સવારે હું ને મગનનો બાપ ને અમે તેણી ગયા. જે ગામમાં છોકરી જોવા જાવું તું એ ગામનું પાદર આવ્યું ત્યારે મગન બોલ્યો. મને કે ધીલુભાઈ બોલવાની ના પાલો છો, હું બોલીશ નહીં, પણ અગત્યનું લાદે તો ગાયન સંભળાવું તો હાલે. કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે ગાય છે નહીં, બોલી છે નહીં, આ તો અગત્યનું લાદે તોની વાત.